શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ। અર્જુનને ખેદ પામતો જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ આમ કહ્યું। શ્રી ભગવાન બોલ્યા, યુદ્ધને ખરે ટાણે આર્યને જે ન શોભે અને સ્વર્ગનો યશ ગુમાવે એવો મોહ તને ક્યાંથી થયો? હે અર્જુન, નબળા ભાવો છોડી યુદ્ધ કરવા તૈયાર થા। અર્જુન બોલ્યા, પૂજવા યોગ્ય ભીષ્મ અને દ્રોણ પ્રતિ યુદ્ધ કરું એના કરતા તો ભિક્ષા માંગી જીવવું સારું। જેમને હણીને જીવવું ન ગમે એ સંબંધીઓ કૌરવો યુદ્ધ કરવા સામે ઊભા છે। હે કૃષ્ણ, તમે જ કહો, મારો ધર્મ શું કરવામાં રહેલો છે? શ્રી ભગવાન બોલ્યા, તું ખોટી વાતે શોક કરે છે અને જ્ઞાનની વાતો કરે છે। દેહ મરે છે, આત્મા નથી મરતો। કૌરવાદીને તું તારા માને છે એટલે તને મમતા થઈ છે, પણ સમજ કે જે દેહ વિશે તને મમત્વ છે એનો નાશ નિશ્ચિત છે। તું તેના આત્મા વિશે વિચાર, જે કદી નાશ પામતો નથી। અત્યારે યુદ્ધ એ જ તારો ધર્મ છે, માટે લાભ હાનિ, સુખ દુઃખ, હાર જીતને સમાન ગણી યુદ્ધ કરવા તૈયાર થા। આ મેં તને સાંખ્ય યોગની વાત કરી, બુદ્ધિની વાત કરી। હવે તું કર્મયોગની વાત સાંભળ, જેના જ્ઞાન થકી કર્મ કરવા છતાં એનું બંધન રહેતું નથી। સકામી મનુષ્ય ફક્ત ફળશ્રુતિમાં રસ ધરાવે છે। તેઓ ભૌતિક સુખ વિશે ખૂબ જ આસક્ત હોય છે। ભૌતિક ફળો મેળવવામાં ગૂંથાયેલી તેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ શકતી જ નથી। તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં નહીં। આસક્તિ છોડી સફળતા નિષ્ફળતામાં સમાન ભાવ રાખી કર્તવ્ય કર્મ કરવું એ કર્મયોગ। સમત્વ બુદ્ધિવાળા નિષ્કામ કર્મો ફળની ઈચ્છાવાળા સકામ કર્મો કરતા ચઢિયાતા છે। કર્મથી ઉત્પન્ન થતા ફળને ત્યજીને મુક્ત થયેલ જ્ઞાનીઓ જન્મરૂપી બંધનથી મુક્ત થાય છે। જ્યારે તારી બુદ્ધિ મોહથી મુક્ત થશે અને સમતારૂપી સમાધિમાં સ્થિર થશે, ત્યારે તું દિવ્ય ચેતના રૂપ યોગને પામીશ। અર્જુન બોલ્યા, હે કેશવ, સ્થિતપ્રજ્ઞના લક્ષણો કેવા હોય છે? શ્રી ભગવાન બોલ્યા, જે મનની કામનાઓ છોડીને આત્મસંતોષી છે તે સ્થિતપ્રજ્ઞ છે। જેને સુખની ઈચ્છા રહી નથી અને દુઃખની ચિંતા નથી રહી, જેના રાગ ભય ક્રોધ છૂટી ગયા છે, એ સ્થિતપ્રજ્ઞ છે। જેને સારા નરસામાં આસક્તિ નથી, એ પ્રતિ હર્ષ કે દ્વેષ નથી, એ સ્થિતપ્રજ્ઞ છે। જેણે વિષયોમાંથી ઇન્દ્રિયો સંકેલી લીધી છે તે સ્થિતપ્રજ્ઞ છે। જેનું વિષયોમાં ધ્યાન રહે છે તેને આસક્તિ થાય છે, જેનાથી કામ ક્રોધ ઉત્પન્ન થાય છે। ક્રોધથી મૂઢતા આવે છે, જે સ્મૃતિ ભાન ભૂલાવે છે, અને સ્મૃતિ જતા બુદ્ધિ નાશ પામે છે
અને વિનાશ થાય છે. રાગ દ્વેષ રહિત ઇન્દ્રિયોને વશમાં રાખનાર પ્રસન્નતા પામે છે. તેના દુઃખ નાશ પામે છે અને બુદ્ધિ સ્થિર બને છે. અસંયમીની બુદ્ધિ સ્થિર હોતી નથી, એને ભાવના હોતી નથી. ભાવના રહિતને શાંતિ હોતી નથી અને અશાંતને પછી સુખ ક્યાંથી હોય? જેમ પાણીમાં પવનથી નાવ હાલક ડોલક થાય, એવી હાલત ઇન્દ્રિયોને છૂટી મૂકી દેનારાની થાય છે. તેથી જે માણસ સર્વ કામનાઓ ત્યજી નિસ્પૃહી થઈ મમતા છોડી તટસ્થપણે વર્તે છે, તે જ શાંતિ પામે છે. આ ઈશ્વર પ્રાપ્તિની સ્થિતિ છે, જે અંતકાળ સુધી રાખે તે મોક્ષ પામે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. સંજય બોલ્યા, આમ એ રાખ ભાવે ને આંસુએ વ્યગ્ર દ્રષ્ટિથી શોચતા પાર્થને આવા વચનો માધવે કહ્યા. શ્રી ભગવાન બોલ્યા, ક્યાંથી મોહ તને આવો ઉપજ્યો વસમી પડે, નહીં જે આર્યને શોભે સ્વર્ગનો યશ જે હરે. તેથી કાયર નથા પાર્થ તને આ ઘટતું નથી. હૈયાના દુબળા ભાવ છોડી ઉઠ પરમ તપ. અર્જુન બોલ્યા, મારે જે પૂજવા યોગ્ય ભીષ્મને દ્રોણ તે પ્રતિ કેમ હું રણ સંગ્રામે બાણોથી યુદ્ધ આદરું. વિનાહણીને ગુરુઓ મહાત્મા ભિક્ષા વડે જીવવું તે સારું. હણી અમે તો ગુરુ અર્થવાન છું, લોહી ભર્યા માણશું ભોગલો કે. થાય અમારો જય તે મનોવા, શામા અમારું હિત તે ન સૂઝે. જેને હણી જીવવું એ ગમે ના, સામા ખડાતે ધૃતરાષ્ટ્રપુત્રો.
स्वभाव मेट्यो मुजरा कभावे, न धर्म सूझे तमने हूँ पूछूं। कहो मने निश्चित श्रेय जे मां, छूं शिष्य આવ્યો શરણે તમારે। સમૃદ્ધને શત્રુ વિનાનું રાજ્ય, મળે જગે કે સુરલોકમાયે। तो ये न देखूं कहीं शोक टाळे, मारी बधी इंद्रिय तावनारो। સંજય બોલ્યા, પરમ તપ ગુડાકેશે, આમ ગોવિંદને કહી, હું તો નહીં લડું એવું બોલી મૌન ધર્યું પછી। આમ બે સૈન્યની વચ્ચે ખેદે વ્યાપેલ પાર્થને, હસતા શું ઋષિકેશે, આવા ત્યાં વચનો શ્રી ભગવાન બોલ્યા, ન ઘટે ત્યાં કરે શોક, ને વાતો જ્ઞાનની વધે, પ્રાણો ગયા રહ્યા એનો, જ્ઞાનીઓ શોક ના કરે। હું તું કે આ મહીપાળો, પૂર્વે ક્યારે હતા નહીં, ન હૈશું ભવિષ્યમાં, એમ તું જાણતો રખે। દેહીને દેહમાં આવે, બાલ્ય જોબનને જરા, તેમ આવે નવો દેહ, એમાં મૂંઝાય ધીરના। સ્પર્શાદી વિષયો જાણે, શીતોષ્ણ સુખ દુઃખદા, અનિત્ય જાય ને આવે, તેને અર્જુન લે સહી। એ પીડી ન શકે જેને, સમ જે સુખ દુઃખમાં, તે ધીર માનવી થાય, પામવા યોગ્ય મોક્ષને। અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો, નિહાળ્યો તત્વદર્શીએ, આવો સિદ્ધાંત બેઉનો।
જાણજે અવિનાશી તે, જેથી વિસ્તર્યું આ બધું. એ અવ્યય તણો નાશ કોઈએ ના કરી શકે. અવિનાશી પ્રમાતીત નિત્ય દેહી તણા કહ્યા. શરીરો અંતવાળા આ, તેથી તું જૂજ અર્જુના. જે માને કે હણે છે એ, જે માને એ હણાય છે. બંનેય તત્વ જાણે ના, હણે ના એ હણાય ના. ન જન્મ પામે ન કદાપી મૃત્યુ, ન હતો ન એકે ન હશે ન પાછો. અજન્મ એ નિત્ય સદા પુરાણ, હણ્યે શરીરે ન હણાય એ તો. જે એને જાણતો નિત્ય અવિનાશી અજ અવ્યય, તે નર કેમને કોને હણાય અથવા હણે. ત્યજી દઈ જીર્ણ થયેલ વસ્ત્રો, લે છે નવા જેમ મનુષ્ય બીજા. ત્યજી દઈ જીર્ણ શરીર તેમ, પામે નવા અન્ય શરીર દેહી. ન એને છેદતા શસ્ત્રો, ન એને અગ્નિ બાળતો, ન એને ભીંજવે પાણી, ન એને વાયુ સૂકવે. છેદાયના બળેના એ, ન ભીંજાય સુકાયના. સર્વવ્યાપક એ નિત્ય સ્થિર નિશ્ચળ શાશ્વત. એને અચિંત્ય અવ્યક્ત નિર્વિકાર કહે વળી. તેથી એવો પીછાણી એ, તને શોક ઘટે નહીં. ને જો માને તું આત્માના, જન્મ મૃત્યુ ક્ષણે ક્ષણે, તોય તારે મહાબાહુ આવો શોક ઘટે નહીં. જન્મ્યાનું નિશ્ચય મૃત્યુ, મુવાનો જન્મ નિશ્ચય. માટે જે
ન ટળે તેમાં તને શોક ઘટે નહીં. અવ્યક્ત આદિ ભૂતોનું મધ્યમાં વ્યક્ત ભાસતું વળી અવ્યક્ત છે અંત એમાં ઉદ્વેગ જોગ શું? આશ્ચર્ય શું કોઈ નિહાળતું આશ્ચર્ય શું એમ વદે વળી કો? આશ્ચર્ય શું અન્ય સુણે કોઈ? સુણ્યા છતાં કો સમજે ન તેને. સદા અવધ્ય એ દેહી સઘળાના શરીરમાં કોઈએ ભૂતનો તેથી તને શોક ઘટે નહીં. વળી સ્વધર્મ જોતાએ ન તારે ડરવું ઘટે. ધર્મ યુદ્ધ થકી બીજું શ્રેય ક્ષત્રિયને નથી. અનાયાસે ઉઘાડું જ સ્વર્ગનું દ્વાર સાંપડ્યું. ક્ષત્રિયો ભાગ્યશાળી જે તે પામે યુદ્ધ આસનું. માટે આ ધર્મ સંગ્રામ આવો જો ન કરીશ તું તો તું સ્વધર્મને કીર્તિ છાંડી પામીશ પાપને. અખંડ કરશે વાતો લોકો તારી અકીર્તિની. માની પુરુષને કાજે અકીર્તિ મૃત્યુથી વધુ. ડરીને રણ તે ટાળ્યું માનશે સૌ મહારથી. રહ્યો સન્માન્ય જેઓમાં તુચ્છ તેને જ તું થશે. ન બોલ્યાના ઘણા બોલ બોલશે તુજ શત્રુઓ. નીંદશે તુજ સામર્થ્ય એથી દુઃખ કયું વધુ. હણાએ પામશે સ્વર્ગ જીત્યે ભોગવશે મહી. માટે પાર્થ ખડો થાતું યુદ્ધાર્થે દ્રઢ નિશ્ચયે. લાભ હાનિ સુખો દુઃખો હાર જીત કરી સમ. પછી યુદ્ધાર્થ થા સજ્જ
તો ના પાપ થશે તને. કહી આ સાંખ્યની બુદ્ધિ હવે સાંભળ યોગની. જે બુદ્ધિથી થયે યુક્ત તોડાશે કર્મ બંધન. આદર્યું વણસે ના ને વિઘ્નના ઉપજે અહીં. સ્વલ્પે આધર્મનો અંશ ઉગારે ભયથી વડા. એમાં મનુષ્યની બુદ્ધિ એક નિશ્ચયમાં રહે. અનંત બહુશાખાળી બુદ્ધિ નિશ્ચયહીનની. અલ્પ બુદ્ધિ જનો પાર્થ કામ સ્વર્ગ પરાયણ. વેદ વાદ વિષે મગ્ન આવી જે કર્મ કાંડની. જન્મ કર્મ ફળો દેતી ભોગ ઐશ્વર્ય સાધતી. વાણીને ખીલવી બોલે આથી અન્ય કશું નથી. ભોગ ઐશ્વર્યમાં ચોટ્યા હરાઈ બુદ્ધિ એ વડે. એમની બુદ્ધિની નિષ્ઠા ઠરે નહીં સમાધિમાં. ત્રિગુણાત્મક વેદાર્થો થા ગુણાતીત આત્મવાન. નિશ્ચિંત યોગ ને ક્ષેમે નિર્દ્વદ્વે નિત્ય સત્વવાન. નીરે ભરેલ સર્વત્ર તળાવે કામ જેટલું તેટલું સર્વ વેદોમાં વિજ્ઞાની બ્રહ્મનિષ્ઠને. કર્મે જ અધિકારી તું ક્યારેય ફળનો નહીં. માહો કર્મ ફળે દ્રષ્ટિ માહો રાગ અકર્મમાં. કરયોગે રહી કર્મ એમાં આસક્તિને ત્યજી. યશાયશ સમામાની સમતા તેજ યોગ છે. અત્યંત હીન તો કર્મ બુદ્ધિ યોગ થકી ખરે. શરણું બુદ્ધિમાં શોધ રાંક જે ભળવાન છતાં. બુદ્ધિ યોગી
અહીં છોડે, પાપ ને પુણ્ય બેઉએ, માટે થા યોગમાં યુક્ત, કર્મે કૌશલ યોગ છે. બુદ્ધિ યોગી વિવેકી એ, ત્યાગીને કર્મના ફળો, જન્મ બંધનથી છૂટી, પહોંચે નિર્દોષ ધામને. મોહના કરણો જ્યારે તારી બુદ્ધિ તરી જશે, સુણ્યું ને સુણવું બાકી, બેયે નિર્વેદ આવશે. સુણી બહુ ગૂંચાયેલી તારી બુદ્ધિ થશે સ્થિર, અચંચળ સમાધિસ્થ, ત્યારે તું યોગ પામશે. અર્જુન બોલ્યા, સમાધિમાં સ્થિત પ્રજ્ઞ, જાણવો કેમ કેશવ, બોલે રહે ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો. શ્રી ભગવાન બોલ્યા, મનની કામના સર્વે છોડીને આત્મમાં જજે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિત પ્રજ્ઞ જાણવો. દુઃખે ઉદ્વેગના ચિત્તે, સુખોની ઝંખ ના ગઈ, ગયા રાગ ભય ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો. આસક્ત નહીં જે ક્યાંય, મળે કાંઈ શુભાશુભ, ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, સંકેલે ઇન્દ્રિયોને પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. નિરાહારી શરીરીના, ટળે છે વિષયો છતાં, રહી રસ જતો એમાં, એ ટળે પેખતા પરમ. પ્રયત્નમાં રહે તોય, શાણાએ નરના હરે, મનને ઇન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી. યોગથી એ વશે રાખી,
રહેવું મત્પરાયણ, ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. વિષયોનું રહે ધ્યાન, એમાં આસક્તિ ઉપજે. જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે. ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે. સ્મૃતિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે. રાગને દ્વેષ છૂટેલી, ઇન્દ્રિયે વિષયો ગ્રહે. વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા. પામ્યે પ્રસન્નતા એના, દુઃખો સૌ નાશ પામતા. પામ્યો પ્રસન્નતા તેની, બુદ્ધિ શીઘ્ર બને સ્થિર. અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના. ન ભાવહીનને શાંતિ, ક્યાંથી સુખ અશાંતને. ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન. દેહિની એ હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે. તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયો થકી, ઇન્દ્રિયોની ગ્રહે રાખી. તેની પ્રજ્ઞા થઈ સ્થિર. નિશા જે સર્વભૂતોની, તેમાં જાગ્રત સંયમી. જેમાં જાગે બધા ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા. સદા ભરાત અચલ પ્રતિષ્ઠા, સમુદ્રમાં નીર બધા પ્રવેશે. જેમાં પ્રવેશે સહુ કામ, તેમાં તે શાંતિ પામે નહીં કામ કામી. છોડીને કામના સર્વે, ફરે જે નર નિસ્પૃહ. અહંતા મમતા મૂકી, તે પામે શાંતિ ભારત. આ છે બ્રહ્મ દશા એને, પામ્યેના મોહમાં પડે. અંતકાળેય એ
રાખી બ્રહ્મ નિર્વાણ મેળવે. બીજો અધ્યાય સમાપ્ત.